નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું આજે આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા. તમારા જે તે પ્રશ્નો છે તેનું સચોટ નિરાકરણ, અને તમારે પણ જો કોઈ જનરલ પ્રશ્ન છે જે બધાને લાગતો વળગતો હોય ને તમારા એમાંથી પસાર થતા હોય, તમે મને વોટ્સઅપ ફોન કરીને જણાવી શકો છો. આપણે એ પ્રશ્નોનો જવાબ પણ આપવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે આજે શું કરું શું ના કરવું જાણીશું. અને આજે સૌથી મહત્વનું, અમુક લોકોને માથાની સમસ્યા રહે છે, માથાનો દુખાવો રહે છે કારણ વગર, અથવા માથા પર ભાર લાગે, ટેન્શન લાગે છે, તો જાણીશું કયા ગ્રહો એની પાછળ જવાબદાર છે અને એનું નિરાકરણ પણ જાણીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 3/1/2024 ને બુધવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે માગસર વદ સાતમ છે. કાલે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, તેના મૂળાક્ષર પઠ અને અણ છે. તો નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે, જે બપોર 2 ને 7 સુધી ચાલશે. કાલે જે પણ બાળકો જન્મ છે તેમનું નામ કન્યા રાશિથી બપોરના 2:47 ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને પછી નક્ષત્ર બદલાશે. કરણ બહુ, જયારે કહેવાય છે કે વિછડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નહીં ને વિછડો પણ નહીં. સૂર્ય ધન રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 7:21 કલાકનો અને સૂર્યાસ્ત સાંજે 6:05 કલાકનો થશે. ચંદ્રોદય 12:26 અને ચંદ્રાસ્ત 12:03 જોવાશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્તમાં કોઈ સારામાં સારું જે ચોઘડિયું કહેવાય એ કાલ બુધવાર હોવાથી અભિજીત મુહૂર્તમાં નથી, પણ રાહુકાળ છે જે 12:43 થી 2:04 છે. અને આ રાહુકાળમાં કરેલા કાર્યો વિઘ્નો આપે, લાંબી મુસાફરી ના થાય. તો રાહુકાળમાં કરેલા કાર્યો આપણને સંઘર્ષ આપે છે, માટે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કાર્ય કરવા નહીં. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે લાલ વસ્ત્રનું દાન કરો, બહુ જ સારું. લાલ કલરના કોઈ પણ વસ્તુનું દાન કરો તો પણ બહુ સારું. કાલે ગણપતિ ભગવાનને એક લાલ જાસૂદનું ફૂલ ચડાવો. બુધવારનો દિવસ, ગણપતિનો દિવસ. કન્યા રાશિનો ચંદ્ર, બુધની રાશિનો ચંદ્ર, ગણપતિ ભગવાનને કાલે લાલ કલરના વસ્ત્રનું દાન, લાલ કલરનો મુગટ, લાલ કલરનો કહેવાય છે કોઈ પણ હાર એટલે કે જાસૂદની માળા ચડાઈ શકો છો. ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ 108 વાર કરવાથી કાલનો દિવસ સારો અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. પહેલું ચોઘડિયું લાભ ચોઘડિયું 7:21 થી 8:41 કલાકનું. બીજું 8:41 થી 10:02 કલાકનું અમૃત ચોઘડિયું. ત્રીજું શુભ ચોઘડિયું 11:23 થી 12:43 કલાકનું છે. જ્યારે લાભ ચોઘડિયું 4:46 થી 6:06 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે, શુભ 7:46 થી 9:25 કલાકનું. તો આ રાત્રિના ચોઘડિયામાં પણ કોઈક નાના મોટા કામ કરવા છે તો થઈ શકે એમ છે, પણ ધનારક ચાલે છે, એટલે માંગલિક કાર્ય તો થશે નહીં, પણ બીજા જે અટકીને ઉભા છે એવા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે વગર કારણે તેમનું માથું દુખાતું હોય છે, પાછળનો ભાગ ખૂબ જ દુખાતું હોય છે, અને વગર કારણે તેમના માથા પર ભાર હોય ને તેવું તેમને લાગ્યા કરે છે. તો આ મુદ્દે એમને જવાબ આપો કે એમના કયા ગ્રહો નબળા છે, તો કયા ગ્રહો જવાબદાર છે, અને તેના નિરાકરણ માટે તેમને શું કરવું જોઈએ? લખમાબેન નો સરસ પ્રશ્ન છે ને. અમુક વખત મને કારણ વગર બધાને ફોન આવે છે કે ભાઈ કારણ વગર મહારાજ અમારું માથું દુખે છે, માથા ઉપર સણકા મારે, ભાર લાગે છે, ટેન્શન હોય ને માથા ઉપર એવું લાગે છે. ખરેખર આની પાછળ મુખ્યત્વે કયા ગ્રહો જવાબદાર હોઈ શકે? આની પાછળ મુખ્યત્વે કયા ગ્રહોને પરિબળ હોઈ શકે જેના કારણે વસ્તુ થાય છે? તો જે માથું છે એ લગ્નેશમાં મેન જે પહેલો ઘર છે એ છે. આપણા જે કુંડળીમાં 12 ખાના છે, એમાંનું જે પહેલું ખાનું છે, જે પહેલું ભુવન છે, પહેલું ઘર છે, એ માથાને લગતું છે. હવે આ માથાને લગતો કુંડળીમાં જે ગ્રહ જવાબદાર છે તે રાહુ, કેતુ,
શનિ અને મંગળ પાપ ગ્રહ. સૂર્ય ગણાય પણ સૂર્ય સ્વગૃહી કે ઊંચનો હોય તો એ ત્યારે એમાંથી અપવાદ થાય છે. પણ જો તમારી કુંડળીમાં લગ્નના સ્થાનમાં જ એટલે કે જે પહેલું સ્થાન છે ત્યાં રાહુ બેઠો છે, ત્યાં કેતુ બેઠો છે, ત્યાં શનિ બેઠો છે, એમાં પણ શનિ મેષ રાશિનો છે, મંગળના ઘરનો છે, વૃશ્ચિકનો છે, સાથે સાથે સિંહ રાશિનો છે એટલે કે સૂર્યના ઘરનો, તો મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો અને સિંહ રાશિનો શનિ તમારા જીવનમાં માથાને લગતા કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આપે છે. જેને કુંડળીમાં મંગળ રાહુ જોડે હોય કે મંગળ કેતુ જોડે હોય અને માથા પર એકાદ વાર ઈજા થયેલી જ હોય, એ કરાવડાવે છે, ઉપરથી નીચે પડી જાવ ને માથામાં વાગે, એ મંગળ રાહુ ને મંગળ કેતુ. પહેલા જો ને મંગળ રાહુ મંગળ કેતુ સમજી લેવાનું માથા પરથી એકવાર પડેલો છે ઉપરથી નીચે. બીજું કે જો એને કુંડળીમાં કેતુ 10 થી 20 અંશનો છે અને રાહુ 10 થી 20 અંશનો છે, આ બે ગ્રહો એમાં જો મકર નો છે, કન્યાનો છે, બુધના ઘરનો છે એટલે કે મિથુનના ઘરનો છે, તો એ વસ્તુ અપવાદ થાય છે. પણ આના સિવાય બીજા કોઈ પણ પ્રકારના એનો માલિક બનેલો હોય તો એ માણસને આદાસીસી રહે એટલે માથા પર દુખાવો રહે, માઇગ્રેનની તકલીફ રહે. લગ્નેશમાં રાહુ માઇગ્રેનની તકલીફ, માથામાં દુખાવાની તકલીફ આપે ને આપે. કારણ કે રાહુ કયો છે? માથા વગરનો ગ્રહ છે. એટલા માટે થઈને એ તમને તકલીફ આપે છે. રાહુ કેતુ તમે જોજો, રાહુ ને કેતુ નું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ એનો વધ કરેલો, સુદર્શન ચક્ર ફેરવેલો, એટલે બંને અલગ થઈ ગયા હતા. માથા વગરનો ગ્રહ કહેવાય. એટલે માથાની તકલીફ, માથા પર સણકા આપે ને આપે. કુંડળીમાં શનિ રાહુ લગ્નેશમાં હોય તો ન્યુરોની, મગજની સમસ્યા આપે. તો આ વસ્તુ મુખ્યત્વે જવાબદાર છે તમારા માથા પર સણકા મારવા, ભાર લાગવો, ટેન્શન રાખવું. જ્યારે પણ કુંડળીમાં આવા પાપ ગ્રહ હોય ત્યારે શું કરવું? તો કુંડળીમાં તમારે પણ જો લગ્નમાં રાહુ કે કેતુ છે તો નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાનું રાખો. તમારા જીવનમાં જો તમને માઇગ્રેનની સમસ્યા છે, આદાસીસી થાય છે, તો એક રાહુ કવચનો પાઠ નિત્યક્રમ કરવાનું રાખો. અને 4 મુખી રુદ્રાક્ષ, 4 નંબર રાહુનો છે, 4 નંબર એટલે રાહુનો થશે, એટલે કે 4 મુખી રુદ્રાક્ષ તમે કાળા દોરામાં પહેરશો તો એ માથાને લગતી સમસ્યા દૂર થશે. માટે થઈને એક 4 મુખી રુદ્રાક્ષ, રાહુ કવચનો પાઠ, કબૂતરને મગ ખવડાવવાથી આ માથાને લગતી સમસ્યાઓ દૂર થશે. જેને માથું બહુ જ દુખતું હોય, આદાસીસી માઇગ્રેનનો પ્રોબ્લેમ રહેતો હોય, દવાઓ કરાવવાથી પણ જો કોઈ મેળ ના પડતો હોય તો આ એકવાર પ્રયત્ન કરી જોજો, ચોક્કસથી લાભ થશે. બીજું, જે લોકોને રાતના 3 થી 5 વાગે ઊંઘમાંથી ઉઠી જ જવાતું હોય છે, ઘણા લોકોનો છે આ પ્રશ્ન. રાતના 3 થી 5 માં છે ને ઉઠી જાય છે, ઝબકી જાય છે અને પછી ઊંઘ આવતા વાર લાગે છે, તો એ લોકોને પણ તમે જયારે સુવા બેસો ને ત્યારે 7 કાળા અડદ અને 1 સૂકા લસણની કળી માથા પર મૂકીને સુઈ જજો. જલ્દી જેને ઊંઘ નથી આવતી, માથું એમને દુખ્યા કરે સુતા પહેલા, તે દરેક લોકોને આ 7 કાળા અડદ અને 1 સૂકા લસણની કળી મૂકવાથી લાભ થશે. ચોક્કસથી એમને જીવનમાં ફેરફાર જોઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના પર માહિતી આપો. કાલે નવા પ્રોજેક્ટ, નવી મીટિંગો, નવી જગ્યાએ નવી વસ્તુઓની વાતો આગળ વધી શકે એમ છે ભાઈ. દિવસ સારો છે.
કાગળ વાંચ્યા વિના સહી ના કરતા. કોઈ પણ જગ્યાએ સહી સિક્કા કરો ને, કાગળ વાંચીને સમજી વિચારીને કરજો. અમુક વખત સહી કરી નાખીએ છીએ ડાયરેક્ટ, તો એવી જગ્યાએ કાગળ વાંચ્યા વગર કોઈ જગ્યાએ સહી સિક્કા ના કરવા. તમારા કામમાં કોઈ નાની મોટી સમસ્યા ઉદ્ભવતી દેખાય છે, ધ્યાન રાખજો. તમારું જે તે કામ કરો છો ને ત્યાં તમારું ચોક્કસપણે ધ્યાન હોવું જોઈએ. તમારી નોકરીમાં પ્રગતિ છે, નોકરીમાં વેતન સારું મળે, પ્રગતિમાં વધારો થાય, ક્યાંક ને ક્યાંક 2-5 રૂપિયાનો લાભ નોકરીથી જોવાય છે. પોપટી શુભ કલર શુભાંક 2 છે. વાત કરીશું વૃષભ રાશિની. આવકમાં વધારો થાય, 2-5 રૂપિયાનો આવકમાં વધારો ક્યાંક જોવાય, ક્યાંક નાની મોટી નવી યોજનાઓ બનશે. જે તે સમસ્યાનો ઉકેલ ઘણા સમયથી નથી આવતો, જે તે સમસ્યાનો ઉકેલ ઘણા સમયથી આવીને અટકી પડ્યો છે, છેક સુધી આવ્યું છે ને કાગળ પર કામ છે, અથવા તો કામ આગળ નથી વધતું. તો હવે દરેક સમસ્યાનો ઉકેલ આવતીકાલે વૃષભ રાશિ માટે સારો છે. તમારા સ્વાસ્થ્યમાં પણ રાહત મળે, ચહેરા પર અમુક નૂર આવે. લાલ શુભ કલર શુભાંક 7 રહે. વાત કરીશું ફરી એક મિથુન રાશિની. મિથુન રાશિને કાલે એમની રાશિમાં ચંદ્ર છે, સ્વગૃહી થયેલો છે. આળસ થાય, નાની મોટી આળસ થકી કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય. બીજું, જમીન સંબંધિત સમસ્યા આવે, જમીન સંબંધિત કોઈ સમસ્યાઓ જોવાઈ રહી છે. ક્યાંક સંબંધો ના બગડે તેનું ધ્યાન રાખજો, અને વિશ્વાસઘાત થઈ શકે છે. કાલે મિથુન રાશિ વાળા લોકો પર વિશ્વાસ વધુ મૂકવાનું ના રાખતા, પૈસાની લેવડ દેવડ ઓછી રાખજો, વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવો. કર્ક રાશિ વાળાને પરિણામ સાનુકૂળ દેખાય છે. સારા પરિણામો, સારું સાનુકૂળ પરિણામ જીવનમાં તમને આગળ વધારવાની તક આપશે. નવા કાર્યોની શરૂઆત, નવા રોકાણોની શરૂઆત ખૂબ સરસ મજાના પાયા ઉપર કરી શકો છો. પરિવારમાં વાતાવરણ સારું સુખમય રહેશે, શાંતિરૂપ પરિવારમાં વાતાવરણ રહેશે. સંબંધોમાં મધુરતા જોવાય છે, પતિ પત્ની વચ્ચે, જીવનસાથી વચ્ચે, પ્રેમીઓ વચ્ચે સંબંધતામાં મધુરતા ખૂબ સરસ જોવાઈ રહી છે. ભૂખરો શુભ કલર તો શુભાંક 2 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. પ્રગતિ થાય, પ્રગતિ થવાના યોગ છે. સિંહ રાશિ વાળા માટે દિવસ સારો છે. પ્રેમમાં વધારો થતો જોવાય છે. પ્રેમ ક્યાંક ને ક્યાંક તમારા માટે ગુલાબની પાંખોડીની જેમ તમારો પણ પ્રેમ ખુલે. જીવનસાથી તરફથી સહયોગ મળતો રહેશે, જીવનસાથી તરફથી લાભ મળતો રહેશે. મન આનંદી રહેશે, દિવસ સારો રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. તો વાત કરીશું કન્યા રાશિની. વ્યસ્તતા જોવાઈ રહી છે, કોઈ પણ પ્રકારની નાની મોટી વ્યસ્તતા જોવાય, મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય. વ્યવસાયમાં પરિણામ સારા મળશે, શુભ સમાચાર મળશે. આસમાની શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો 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 જી બેન, મારી જન્મ તારીખ 25/5/1984 છે. જી 25/5/84. જી. જન્મ સ્થળ ખંભાત. જી જન્મ સમય સવારના 5:30. જી બેન, પ્રશ્ન કહેશો? પ્રશ્ન, મને નોકરી ધંધામાં મળશે કે કેમ એના માટે, અને મને સંતાન સુખ છે કે કેમ એ પૂછવું હતું. જો બેન, મીન રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, દસમની તિથિ ને પ્રીતિ યોગ છે. શનિ તમારો તુલા રાશિનો છે, ખાડે છે, જોડે મંગળ બેઠો છે. એટલે કે મંગળ શનિ જોડે છે, એટલે લગ્નમાં ક્યાંક ને ક્યાંક સમસ્યા બેન જોવાય. એમાં સ્વાભાવિક વાત છે. એમાં એક 7મે કેતુ છે. પતિ પત્નીનું જે દાંપત્ય જીવનનું સ્થાન કહેવાય એ 7મું સ્થાન કહેવાય, ને 7મા સ્થાનમાં કેતુ બેઠો છે. કયો? વૃશ્ચિક રાશિનો, મંગળના ઘરનો બેન. નહીં સારું. એટલે લગ્નમાં થોડી રૂકાવટ છે, પણ નોકરીમાં ચિંતા કરવાની જરૂર નથી. સારામાં સારી પાપ ગ્રહ છે ને 3, 6 ને 12 સારા.
પાપ ગ્રહ છે એ પણ તુલા રાશિનો શનિ સ્વાતિ નક્ષત્રનો શુક્રના ઘરનો ઊંચનો થયો છે. બહુ સારું છે. નોકરી સારી મળશે, પણ લગ્ન ભંગ અથવા તો લગ્નમાં સમસ્યાઓ જોવાય છે. તેના માટે નિવારણ એક સરસ મજાની વાત કહું છું. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનો અને એક એલેક્ઝેન્ડર નામનો રત્ન આવે છે તે રત્ન પોતે ધારણ કરવાથી લાભ જોવાશે. તો આટલું નિત્યક્રમ કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ચુક્યા છે. હલો. હેલો. જી બેન. હા, જન્મ તારીખ છે 26/6/82, સમય છે 9 વાગ્યાનો. એનો લગ્નનો યોગ ક્યારે છે અને એને મકાન પોતાનું નથી તો ક્યારે થશે એ કહેજો ને જરા. જન્મ સ્થળ અમદાવાદ. સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. 12મે સૂર્ય રાહુ છે બેન, અને મંગળ શનિ જોડે જ. જેટલાની પણ લગ્નમાં સમસ્યા ને એની મંગળ શનિ હોય જ. મંગળ શનિની યુતિ બનતી હોય, મંગળ શનિની દ્રષ્ટિ પડતી હોય તો જ લગ્નમાં સમસ્યા, બાકી લગ્નમાં કોઈ સમસ્યા રહે નહીં. ઉંમર છતાં પણ કહેવાય છે જો લગ્ન ના થાય તો સમજવું કે મંગળ શનિ જોડે છે. મંગળ શનિ લગ્ન 100 માંથી 90 કુંડળી, 100 માંથી 90 કુંડળી જોઈ મંગળ શનિ વાળી લગ્ન ભંગ થયા હોય, 2 વાર લગ્ન થઈને તૂટી ગયા હોય, લગ્નમાં મેળ ના પડતો હોય, અને કાં તો લગ્ન એમના થતા જ ના હોય. ત્રીજે મંગળ શનિ છે, કન્યા રાશિનો બેન, અને 12મે સૂર્ય રાહુ છે. 100% લગ્નમાં તકલીફ આપે. ફરી એકવાર દર મંગળવાર ને શનિવાર સુંદરકાંડનો પાઠ, દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીની હનુમાન ચાલીસા કરવાની છે, અને એક એલેક્ઝેન્ડર જે મંગળ શનિનો રત્ન કહેવાય, ઉપરત્ન કહેવાય, એલેક્ઝેન્ડરાઇટ કહેવાય છે. એ એલેક્ઝેન્ડરાઇટ નામનો રત્ન પોતે પહેરવાથી, ચાંદીમાં પહેરવાથી ચોક્કસથી લાભ થશે. બીજી આંગળીમાં પહેરવાનો હોય છે, બીજી આંગળીમાં પહેરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હલો. हेलो જી. हेलो જી. हेलो એ હલો. બોલો हेलो બોલો. हेलो हेलो જી જણાવો. हेलो જી, જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય જણાવો ને ત્યારબાદ પ્રશ્ન કહેશો. મારે 23/4/1983 મારી જન્મ તારીખ છે. જી. હા, અને જન્મ સ્થળ તાલુકો ભાભર. જી. હવે મારો રાશિના 9/2/24 નું ભવિષ્યનું વર્ષ કેમ રહેશે? જન્મનો સમય શું છે? સમય 2 વાગે. ક્યારે 2 વાગે? સવારે, બપોરે, સાંજે, રાતે? બપોરે. હવે જે રીતે કુંડળી બની છે એ રીતે તમારો સિંહ રાશિનો ચંદ્ર આવ્યો છે ને સિંહ રાશિનું લગ્ન આવ્યું છે, એટલે તમારું નામ મ અને ટ પરથી હોવું જોઈએ. 11 નો જન્મ છે ભાઈ. સૂર્ય, બુધ અને મંગળ સાથે ભાગ્યના સ્થાનમાં છે. ગુરુ તમારો જાહેર જીવનમાં છે અને શુક્ર ઊંચનો છે. ગ્રહો સારા છે, ચિંતા કરવાની જરૂર નથી. એક ભણવામાં થોડી તકલીફ થઈ હોય તમને. બીજું કે ચંદ્ર તમારા સિંહ રાશિનો છે, તો થોડું મગજ ગરમ રહે, શાંત કરવાનો પ્રયત્ન કરવાનો. દરરોજ જે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો, લાભ રહેશે. જી. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હલો. હલો. હેલો. જી. જન્મ સ્થળ છે કલોલ. જી. જન્મ તારીખ છે 6/7/2002. જી. જન્મ સમય છે 10 વાગે સવારે. જી બેન, પ્રશ્ન કહેશો. એને લગ્નનો યોગ ક્યારે બનશે અને એને નોકરીમાં ક્યારે સારું થશે? બેન, એને ગુરુ રાહુનો એક ચંડાલ યોગ બન્યો છે, એનું નિવારણ કરો, એનું થઈ જશે. ગુરુ રાહુનો ચંડાલ યોગ જ્યારે પણ કુંડળીમાં હોય ત્યારે લગ્નમાં કે કોઈ પણ પ્રકારની સમસ્યા આપે. દર પૂનમે એને સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરવાનું કહેવાનું. દરરોજ જે પીપળે જળ ચડાવે, પીપળે જળ ચડાવે એટલે હળદર, એની અંદર તાંબાના લોટાની અંદર ચપટી હળદર નાખીને પીપળે જળ ચડાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર નિત્યક્રમ પ્રમાણે કરે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને મહેનત મુજબ પરિણામ ના મળે, ધાર્યા કરતા પરિણામ ઓછું જોવાય. આપણે કર્યું હોય 100% કામ, પણ એનો જસ મળે માત્ર 60%. એટલે કાલે 160% કામ કરવાનું તો આપણને 100% જસ મળે. મહેનત વધારે કરવાની.
સપના જોવાય, ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવાનો છે, સમસ્યાઓનો નાનો મોટો હલ ચોક્કસથી દેખાશે. ગુલાબી શુભ કલર શુભાંક 8. વાત કરીશું વૃશ્ચિક રાશિની. અટકેલા પૈસા પરત મળે, બેદરકારી નહીં રાખવાની, બિનજરૂરી પ્રવાસ નહીં કરવાનો, કોઈ પણ કારણ વગર કાલે પ્રવાસ ના કરતા. બિનજરૂરી પ્રવાસ કાલે ઘાતક થઈ શકે છે, ધ્યાન રાખજો. ઘરમાં વાતાવરણ નકારાત્મક ના બને, નાના મોટા ઘરમાં ઝઘડા ના થાય, બોલવાનું કોઈની જોડે ના થાય, આડોશ પાડોશમાં કે તમારા નજીકના વ્યક્તિઓ જોડે ક્યાંય તકલીફ ના થાય, તેનું વૃશ્ચિક રાશિ વાળા કાલે ધ્યાન રાખે. સોનેરી શુભ કલર શુભાંક 8. ધનરાશિને સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરજો. બીજું, કાર્યમાં ધ્યાન ચોક્કસપણે રાખજો. અગત્યની માહિતી તમને મળતી રહેશે. કોઈ અગત્યની માહિતી, અગત્યની વાતો આગળ વધશે. તમારી જૂની યાદો તાજી થાય, જે વિસ્મરણની વાતો છે તે પાછી થશે. સાથે સાથે પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને કાલે શેર માર્કેટ વાળાથી લાભ થાય. નાનો મોટો બાર શેર બજારમાંથી ક્યાંક નાનો મોટો લાભ થાય એમ છે. લોકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખજો, જરૂરી છે. બીજું, પોતાના માટે આત્મવિશ્વાસ સાથે સફળ થવાના પ્રયત્નો કરજો. માન સન્માનમાં વધારો છે. ગુલાબી શુભ કલર શુભાંક 7 છે. વાત કરીશું કુંભ રાશિનું. કુંભ રાશિ વાળાને સ્વભાવ સુધરે, સ્વભાવમાં સુધારો થાય, એક નમણાશ આવે, વિવેક બુદ્ધિ વાપરીને કામ કરી શકાય. પણ કોઈ ગેરસમજણના કારણે તમારા સંબંધોમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખીશું. નાનો મોટો તણાવ જોવાય છે. અભ્યાસમાં ધ્યાન ના રહે. વિદ્યાર્થી વર્ગ ડાપોડિયા મારે, કાલ ચોપડી લઈને એક જગ્યાએ બેસજો. કેસરી શુભ કલર શુભાંક 9. મીન રાશિની અટકેલા નાણાં પરત મળશે. કોઈ પણ પ્રકારના જે નાણાં અટકેલા છે તે પાછા મળે. કાર્યક્ષેત્રે પ્રગતિ થાય, બેદરકારી ના રાખવી, પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત થશે. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, આપણે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનો આપણે ટેરોટ કાર્ડ કાઢીશું અને જોઈશું આવનારું વર્ષ કાલે કોનું અને કેવું છે. તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, એક મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહે. લક્ષ્માબેન સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ ઉપાડશે અને આપણે જોઈશું આવનારું વર્ષ કેવું રહેશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, ક્વીન ઓફ સ્વોર્ડ કાઢ્યું છે લક્ષ્માબેને. ખૂબ સુંદર મજાનું કાર્ડ છે, ક્વીન ઓફ સોર્ડ્સ. શું સૂચવે છે ક્વીન ઓફ સોર્ડ્સ નું કાર્ડ? કે ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, આખા વર્ષમાં નાની મોટી જગ્યાએ ફાયદો, આકસ્મિક લાભ સાથે આ ક્વીન ઓફ સોર્ડ્સ નું કાર્ડ સૂચવે છે કોઈ તમારા મન ઉપર જે વાત ચાલે છે, જે મગજ ઉપર નવો વેપાર, નવો ધંધો કે નવી વસ્તુ કરવાનો વિચારણા ચાલી રહી છે, તેને અમલીકરણ કરવાની સમય આવી ગયો છે. તો કોઈ પણ પ્રકારનું આવું તમારે નાનું મોટું કરવું છે તો હવે સમય સારો છે, આવી ગયો છે. સાથે સાથે કોઈક જગ્યાએ તમારા પોતાના માટે થઈને ક્યાંક ઊભું રહેવું પડે, બોલવું પડે તો બોલજો. ઘણા સમયથી તમે જે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ માટે નથી બોલી રહ્યા, તો હવે એનો પણ સમય પાકી ગયો છે, બોલજો. આર્થિક રીતે વાંધો નથી, નાની મોટી સમસ્યાઓમાંથી પસાર થવાશે. માનસિક રીતે જોવા જાવ તો વરસ ખૂબ સારું છે. કોઈક ઘરમાં નવા પ્રસંગ, ઘરમાં કોઈ નવી વસ્તુનું આગમન થઈ શકે છે, કોઈ નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે. શારીરિક રીતે જોવા જાવ તો તમારે ખાસ કરીને તમને પેટને લગતી, આંતરડાને લગતી કે પછી સ્ટોનને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. શું કરવાથી આખું વરસ અને સારું અને સુંદર જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર ગુરુવારે ભગવાન વિષ્ણુને એક કેળું ચડાવવાનું છે. પીળા કલરનું કેળું ભગવાન વિષ્ણુને દર ગુરુવારે ચડાવવાનું છે. સાથે એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી નિત્યક્રમ થશે તો સાવનામાં સુગંધ પડે એવું કાર્ય થશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. સૌને જય શ્રી કૃષ્ણ, ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.